કેમ છો? મજામાં? આવ્યું મજામાં જશો તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો ગાઈસ હવે કામ બામ બતાવી અને આપણે નીકળી ગયા હતા રાધનપુર જવા માટે। રિક્ષા આવે એટલે પછી જઈએ પાર્લર। જો આ બાજુ ગાય જાય, આપણું ઘર રોડ ઉપર જ છે। જો આ હે દુકાન, સાઈડમાં દેખાય। फाइनली गैस આપણે રિક્ષામાં લઈ ગઈ ને આપણે બેસી ગયા રિક્ષામાં। તો ચલો રાધનપુર। જો ગैस આપણે હવે રાધનપુર પહોંચી ગયા અને હવે જઈએ આપણા પાર્લર। તો આ રસ્તા પણ તૂટેલા પડ્યા। રાધનપુરનો વિકાસ ગાંડો વિકાસ, એટલે વરસાદ આવે એટલે પાણી પણ ભરી જાય। આ બાજુ ખड्डा, આ બાજુ ખड्डा। તો જો આપણે પાર્લર ખોલી નાખ્યું અને હવે કરી નાખી સાફ સફાઈ। બધું રમણ ભમણ પડ્યું હોય એટલા માટે। આપણા ફોનમાં ચાર્જર છે નહીં એટલે ચાર્જરમાં ફોન મૂકી દઈએ, પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ। હોસ્પિટલ આવી ગયા હતા આસ્તા, કારણ કે થોડા બીમાર પડી ગયા હતા એટલે દવા લેવા। આ હે આસ્તા હોસ્પિટલ। તો સાહેબ હાજર નથી સર, એટલે આપણે હાલ અહીંયા બેઠા હે। તો બેઠા બેઠા ઠંડા પણ ખાઈએ। દવા પતી જતી એટલે ખાલી દવા લેવા આવ્યા, બીજું કંઈ છે નહીં। તો ડૉક્ટર હાજર નથી એટલે બધા બહાર જ બેઠા। જો આ બાજુ આપણે આવ્યા હતા પછી બદામ શેક લેવા, ઘરે આપણે લઈ જવાનો એટલા માટે। આ હે 4 રસ્તાનો નજારો। સોરી 3 રસ્તાનો। જો ગાઈસ હવે માવા મલાઈ ગુલ્ફી તો નહીં એટલે આપણે આઈસ્ક્રીમ ખાવાની છે અહીંયા ગણપતિ હોટલ। તો આવો હાલો માવા મલાઈ આઈસ્ક્રીમ ખાવા। આપણે બદામ શેક લઈ લીધો હોય અને પછી આવ્યા હતા આપણે સહયોગ હોટલમાં પનીર ટીકાનું શાક લેવા। સામે હે આસ્થા હોસ્પિટલ। આપણે આવ્યા હતા સહયોગ હોટલમાં સબ્જી લેવા। આપણે અંદર જઈને બતાવીએ કેવું છે અંદરથી હોટલ। આ બાજુ બધી બોટલો પડી, માજા મેન્યુ લાવ્યું, મેન્યુ। જો ગાઈસ આપણે આમાંથી મંગાવવાનું છે। આપણે શું મંગાવ્યું? પનીર ટીકા મંગાવ્યું છે। તો હવે આપણે આવી ગયા હતા ઘરે ને આપણે બનાવી નાખી રોટલી। તો આ તો અમારો આજનો બ્લોગ। જો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।